મિત્રો, એક વખત એક દરિયા કિનારે એક માછીમાર માછલી પકડતો હતો. એ દરમિયાન તેના હાથમાં એક જ ખૂબ જ કિંમતી માછલી મળી. એટલે એને જોઈને આશ્ચર્ય થયું કે વાહ, આટલી બધી કિંમતી માછલી મળી છે, તો હવે તો હું આ માછલીને વેચી અને મારો બધો કરજો પૂરી દઈશ અને હું એકદમ સુખી જીવન જીવીશ. તો એ દરમિયાન એ ખુશીથી દોડી અને ઘરે જતો હતો બધાને કહેવા માટે. ત્યારે જ એક એને શક્તિશાળી માણસ મળ્યો વચ્ચે. એને એમ કીધું કે આ માછલી મને આપી દે. તો આને કીધું કે ના, મારી મહેનતની છે, મારા નસીબની છે, હું કોઈને નહીં આપું. તો ઓલાએ જબરજસ્તી કરી અને છીનવી લીધી. પછી માછલી તો એને છીનવી લીધી, પણ એ દરમિયાન માછલીએ એના અંગૂઠામાં ડંખ મારી દીધો. તો એ ગયો હોસ્પિટલે બતાવવા માટે. ત્યારે ડૉક્ટરે કીધું કે ડંખ થોડોક વધારે છે, એટલે મરમપટ્ટી કરી દઈ, 2 દિવસ પછી આપણે ચેક કરશું પાછું. 2 દિવસ પછી ગયો તો એને કીધું કે આ તો ઘાવ તો હજી વધી ગયો છે, હવે થોડોક અંગૂઠો કાપવો પડશે, નકર આગળ ઝેર ફેલાઈ જશે. તો એને કીધું કાંઈ વાંધો નહીં. 2 દિવસ પછી પાછો બતાવવા ગયો તો પાછી પટ્ટી ખોલી. તો એને કીધું કે આ તો ઝેર ઓર વધી ગયું છે, કાંઈ આમાં તો મરમ્મત કંઈ થાય એવું છે નહીં, તો હવે તો હથેળી કાપવી પડશે, કાંડું કાપવું પડશે. તો ત્યારે એને કીધું કે આ તો કેમ આટલું બધું થઈ ગયું એમ. તો એને કીધું કે તારાથી કંઈ ભૂલ થઈ છે ક્યારેય, કોઈ જગ્યાએ કંઈ વસ્તુને ચૂક થઈ છે, કેમ આટલું બધું આ ઝેર ફેલાય છે, માછલીમાં તો ન કરાવું કંઈ હોતું નથી ક્યારેય. તો એને કીધું ભૂલ તો થઈ છે, કારણ કે આ જે માછલી હું લઈ આવ્યો હતો ને, એ ઓરિજિનલ મારા નસીબની નહોતી, પણ મેં છીનવેલી હતી. તો એને કીધું તરત જ જા એ મછવારાને ગોત અને એની પાસે માફી માગ, કારણ કે એને જ કંઈક આમાં કરેલું છે. તો એ ઘણી ખૂબ મહા મહેનતે ગઈ અને પાછો મછવારાને ગોઈતો અને એને મછવારાને કીધું કે તે એવી શું મંત્રવિદ્યા કરી છે કે મને આ ત્યારનું મળતું નથી, ડંખ લઈ ગયો, એ સ્વરૂપ મોટું થતું જાય છે, મેં મારો અંગૂઠો બી કપાયો અને હવે મારી હથેળી કાપવાની વાત આવી છે. અને ડૉક્ટરે એમ કીધું કે હજી રિપેર થાય એવા કોઈ ચાન્સ નથી, કદાચ આગળ હાથ પણ કાપવો પડે. તો એને કીધું હું આવી કોઈ મંત્રવિદ્યા જાણતો નથી, મેં તો ખાલી ઉપરવાળાને એટલું જ કીધું હતું કે એ વ્યક્તિએ જે મને શક્તિ બતાવી છે ને, તું તારી શક્તિ એને બતાવજે. એટલે એ દરમિયાન મિત્રો યાદ રાખો કે કુદરત ક્યારેય કોઈને માફ નથી કરતો. તમારા કરેલા કર્મો અહીંના અહીં જ ભોગવવા પડે છે. તમે સત્કર્મો કરશો તો એનું પણ અચૂક ફળ મળશે અને દુષ્કર્મ કરશો તો પણ અચૂક ફળ એનું મળશે. તો મિત્રો, જે બી કર્મ કરો ને એ સમજી વિચારીને કરજો. જો આ વાતથી તમે સહમત હો ને તો વિડીયોને લાઇક, શેર અને પેજને ફોલો કરજો. થેન્ક યુ.